સૌ પહેલાં મારો પરિચય આપી દઉં. મારું નામ છે પદુભાઈ રાયચુરા. પોરબંદર રહું છું. મારી કંપનીનું નામ છે સૌરાષ્ટ્ર કેલ્સાઇન બોક્સાઇટ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. અમે લોકો બોક્સાઇટના ધંધામાં ચોથું જનરેશન છે અમારું. મારી ઉંમર 83 વર્ષની છે. પોરબંદર અને જામનગર જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમારી બોક્સાઇટની ખાણો અને પ્લાન્ટો આવેલા છે. વર્ષોથી હું પોરબંદરમાં સેટલ થયેલો છું. અમારી હેડ ઓફિસ પણ પોરબંદરમાં છે. હું એમની સાથે જે વિષયની ચર્ચા કરવા માગું છું, જે સુરેશભાઈ મને સૂચન આપ્યું છે, ઉદ્યોગમાં નિષ્ફળ કોણ જાય છે. મારો વિષય એટલા માટે સ્પેસિફિક મને ગમતો વિષય એટલા માટે છે કે આમાં હું ખૂબ ઊંડો ઉતરેલો છું. એમ કહી શકું કે 1962થી કરીને 63થી આશરે 60 વર્ષથી હું ઉદ્યોગો સાથે સંકળાયેલો છું. 1977થી કરીને 95ની સાલ સુધી પોરબંદર ચેમ્બરમાં મેં ઇન્ડસ્ટ્રીઝ કમિટીના ચેરમેન તરીકેની કામગીરી સંભાળેલી. ત્યારે હું અનેક પ્રકારના ઉદ્યોગોના કોન્ટેક્ટમાં આવેલો. એ જમાનાની અંદર રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે બહુ જ મહેનત કરતી હતી, ખૂબ મહેનત કરતી હતી. વારંવાર પ્રોગ્રામો કરે, સીઈડીના પ્રોગ્રામ આવતા, આ બધા પ્રોગ્રામો ખૂબ આવતા. રાજ્ય સરકારોએ જીઆઈડીસીઓ બનાવવાનું ચાલુ કર્યું. એ ટાઈમની અંદર બેન્કો પ્લાન્ટો અને જમીન ઉપર લોન ના આપતી, માત્ર વર્કિંગ કેપિટલ આપતી. તો એ જમાનામાં ગુજરાત સરકારે ફાઇનાન્શિયલ બોર્ડ પણ બનાવેલી, જીએસએફસી બનાવેલી કે એ લોકો તમને પ્લાન્ટ અને જમીન ઉપર લોન આપવી. હું એ સમયની વાત કરું છું. ત્યારથી ખૂબ ઉદ્યોગકારોના હું કોન્ટેક્ટમાં હતો. મારો પોતાના પણ ઉદ્યોગો મેં કરેલા, નાના મોટા કરી 9 થી 10 ઉદ્યોગો મેં પણ કરેલા. રાજ્ય સરકારનો આ પોઝિટિવ અભિગમ હતો. એની સાથે સાથે ચેમ્બરો તરફનું પણ રાજ્ય સરકારનું કામકાજ અને માન સન્માન, એમનું મહત્ત્વ રાજ્ય સરકાર માટે બહુ મોટું હતું. એ જમાનામાં ચેમ્બરોનું ઇમ્પોર્ટન્ટ મોટું હોવાને કારણે અમારે અનેક સેમિનારોમાં ભાગ લેવાનો પણ થતો. રાજ્ય સરકારના પ્રોગ્રામો પણ એટેન્ડ કરતા અમે લોકો. મારી પાસે પોરબંદરમાં જે ઉદ્યોગકારો આવતા, ઉદ્યોગકારો પોરબંદર સિવાયના પણ આવતા, રાજકોટના, જામનગરના પણ બીજા ઘણા ઉદ્યોગકારો આવતા અને મળતા મને. એનું કારણ એ હતું કે ઉદ્યોગો વિશેનો મારો સ્ટડી મોટો હતો, મારો ઇન્ટરેસ્ટ ખૂબ હતો. હું પોતે ઉદ્યોગોમાં ઝંપલાવાયેલો માણસ, ઉપરાંતમાં મને આ બધું જોવા કરવાનો શોખ હતો. એટલે આપણે ખ્યાલ હશે, દર વર્ષે નવેમ્બર મહિનામાં પ્રગતિ મેદાનમાં બહુ મોટું ઉદ્યોગ મેળો થાય છે. એ એક્ઝિબિશનમાં હું દર વર્ષે જોવા જતો. એ સિવાયના રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં, બેંગ્લોરમાં, આમ ઘણી જગ્યાએ જ્યાં જ્યાં મોટા મોટા ઉદ્યોગ મેળા હોય એ જોવા જતો. કારણ કે મારો શોખ હતો આ, કે એમાંથી મને બહુ જાણવાનું મળતું. એટલા જ રીતે સેમિનારો પણ એટેન્ડ કરતો. એટલે આ બધું હોવાને કારણે, મારી પાસે ઉદ્યોગને લગતી માહિતી વધારે હોવાને કારણે, મારા કોન્ટેક્ટ સારા હોવાને કારણે લોકો મારી પાસે ઉદ્યોગો માટેની વાતચીત કરવા માટે આવતા, સલાહ લેવા માટે આવતા. આમાં ચેમ્બરને કારણે મને ઘણો ફાયદો થયો કે ચેમ્બરની મારી પોસ્ટના હિસાબે પણ મારા કોન્ટેક્ટ સારા રહેતા હતા. આશરે 2000 સાલમાં અમારા મિત્ર શ્રી સુરેશભાઈ ગણાત્રાએ અમારી ચેમ્બરમાં સીઈડીનો પ્રોગ્રામ કરેલો. એ પ્રોગ્રામ મેં 3 મહિના માટેનો પ્રોગ્રામ મેં એટેન્ડ કર્યો. ત્યારથી અમારી મિત્રતા બંધાણી. પણ એનાથી મને શીખવાનું, જાણવાનું બહુ મળ્યું. મારો રસ છે વધારે ડીપ, ઊંડો વિતરો. મને ખૂબ જાણવા મળ્યું એમાં. સુરેશભાઈ એ દરમિયાનમાં જુનાગઢથી એક ઉદ્યોગ સાહસિક મેગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું અને મને આગ્રહ કર્યો કે તમે આમાં આર્ટિકલો લખો બધું ભાઈ. એટલે મેં કહું મને વાંધો નથી, પણ આર્ટિકલો મારે કેના ઉપર લખવા? સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની સ્ટોરીઓ તો માગો એટલી મળે. ટાટા, બિરલા, અંબાણી, અદાણી બધા મળે. પણ મારી પાસે મેં જે લોકો આવતા સલાહ લેવા માટે, એમાંથી ઘણા ફેલ ગયા છે. હું ના કહેતો કે આ રીતે ન કરાય, પણ એ માનતા જ નહીં કે ના અમે કરીએ સાચું. એના ઘણા કારણો હતા. તો એ કારણોને કારણે હું એને કહેતો કે આ વસ્તુ ખોટી છે, એ માનતા નહીં, એને કારણે ફેલ ગયા છે. એવા લોકોની મારી પાસે સ્ટોરીઓ છે.
અને એ સત્ય ઘટનાઓ છે, પાછી કોઈ કાલ્પનિક ઘટનાઓ નથી. તમે કહો તો એ લખું, તો મને એના ઉપર લખો. મેં કે નામ ન લખાય મારાથી કોઈ પાર્ટીનું. એટલે મેં 39 સ્ટોરી લખીને એને કટકે કટકે દર મહિને મોકલતો. એને પોતાના મેગેઝિનમાં લીધી, અને મેગેઝિનમાં લીધા પછી એને પુસ્તક પણ બહાર પાડ્યું જુનાગઢથી, અને મને પણ બોલાવેલું એ ટાઈમમાં. એ પુસ્તકની એક આવૃત્તિ ત્યારે સીઈડીના એક ડાયરેક્ટર હતા મિસ્ટર સોલંકી કરીને, બહુ મારા મિત્ર હતા. એ જુનાગઢ ડીઆઈસીના મેનેજર હતા. એ મારા ઘરે જમવા આવ્યા એટલે મેં કોપી આપી. એ અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી મને વાંચીને મને કે બધું અમે આ સીઈડીના બાળકોને આપીએ તો વિદ્યાર્થીઓને બહુ સારી વસ્તુ છે. માણસ નિષ્ફળ જાય છે, એના કારણો જો તમને ખબર પડી જાય તો સફળતા આપોઆપ મળે. તમે ખોટી દિશામાં જાઓ છો, તમને ખબર પડી જાય તો જ તમે સાચી દિશામાં વળી શકો ને. એટલે મેં કહું કે મને વાંધો નહીં, મારે કોઈ રોયલ્ટી જોતી નથી. એટલે ગવર્મેન્ટ ગુજરાતે પણ સીઈડીએ પણ એની 500 કોપી બહાર પાડી, પણ એમાં સખત 102 ભૂલો હોવાને કારણે મેં સ્ટોપ કરાવી. એ પછી વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને 135 કોપી મંગાવી અને પોતાના મેમ્બરોને આપીને લખ્યું, જાણ કરી કે ભાઈ ઉદ્યોગોની ગીતા છે. જો તમે સમજી શકો કે નિષ્ફળ થવાના કારણો શું છે, એ જો તમે જાણી શકો તો તમારા માટે સફળતાના રસ્તા ખુલાશે. એ પછી અમે લોકો એની ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં પણ કરાવ્યું ચર્નિંગના નામથી. એ પછી મારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે 500 કોપી પ્રિન્ટ કરાવી. ત્યારબાદ વિકાસ વર્તુળ ભાવનગરે 1000 કોપી પ્રિન્ટ કરાવી. એમાંથી 200 કોપી મહુવા ચેમ્બર કોમર્સે લીધી અને પોતાના મેમ્બરોને ફ્રી ઓફ ચાર્જ આપી. આ હું એટલા માટે દલીલ કરું છું કે મારો જે વિષય છે એ વિષયને લગતું મારી પાસે નોલેજ છે, અને એ નોલેજ હોવાના કારણો મારે તમારી સાથે સાચા પોઈન્ટ ઉપર ચર્ચાઓ કરવી છે. મુખ્ય વિષય ઉપર આપણે વાત આવીએ કે ભાઈ નિષ્ફળ થવાના કારણો શું હોઈ શકે. કારણો આમ તો અનેક છે, આમ તો 2 કલાક બોલી શકાય એના ઉપર. પણ સૌ પ્રથમ જો સાવચેતી રાખવા મારા જવાબ જો આવી હોય કે સાવચેતીનો અભાવ ક્યાં છે, તો ઉદ્યોગ સાહસિક પોતે જે ઉદ્યોગ કરવાનું નક્કી કરે છે ને એમાં એ ડીપ નથી જતા. હકીકતમાં આજના જમાનામાં તમારે અતિ ઊંડું ડીપ ઉતરવું જોઈએ. એના સર્વે રિપોર્ટો વાંચવા જોઈએ, એના સેમિનારો એટેન્ડ કરવા જોઈએ, એના તમારા કોમ્પિટિટરો કોણ છે, તમારા હરીફો કોણ છે, બીજા કોણ વસ્તુ બનાવે છે, કઈ ક્વોલિટી છે, માર્કેટિંગ શું છે, એના માટે પુષ્કળ ખર્ચો, હોમવર્ક જેને કહી શકાય એ કરવું પડે. અને તમને ખ્યાલ છે ને કે જે વિદ્યાર્થી હોમવર્ક કરે છે કોઈ દી નાપાસ ન થાય. એટલે આમાં હોમવર્કનો અભાવ મને બહુ જોવા મળ્યો. કોઈના ચડાવ્યા ચડી નીકળે કે બસ આ કરવો છે એટલે કરવો છે. મેં મારી જે 39 સ્ટડી કેસ મેં લખ્યા ને એમાં આ બધા કેસો આવેલા છે. એટલા એના ઉપરથી હું તમે જજમેન્ટ આપું છું એમ. એટલે મારી દ્રષ્ટિએ જો નિષ્ફળ ન જવું હોય તો તમે કોઈ પણ ઉદ્યોગમાં ઊંડાણથી ઊંડા ઉતરો. થોડલી મેં ઘણા ઉદ્યોગો વિશેનું સ્ટડી કર્યું છે, ઘણા મૂકી પણ દીધા છે કે આ ન કરાય. કારણ કે ઊંડો ઉતરા પછી ખ્યાલ આવે છે કે ઓહો આમાં તો આ તકલીફ છે. એવા કેટલાક ઉદ્યોગ એવા પણ મને ઉદ્યોગકાર જોવા મળ્યા છે કે જે બિનજરૂરી અને ખર્ચાઓ બહુ કરી નાખે, બિનજરૂરી, જે જરૂરી નથી હોતા, દેખાવના. એવા પણ મેં ઉદ્યોગકારીકોને નિષ્ફળ થતા જોયા છે. મોટા મોટા સમારંભો કરે ને મોટા રાજકીય આગેવાનો, ધાર્મિક પુરુષોને બોલાવે ને એ તમે ખર્ચાઓનો પાર નહીં, અને માણસોનો પગાર ટાઈમસર કરી ન શકતા હોય. સારા એન્જિનિયરો, સારા ટેકનિશિયનો, સારા કન્સલ્ટન્ટો પોતે રાખી ન શકે કારણ કે પૈસાનો અભાવ હોય, બીજા આમાં ખર્ચી નાખે છે. એટલે હું માનું છું કે આ વસ્તુ પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે, નહીં તો તમને નિષ્ફળતા તરફ દોરી જાય એમાં કોઈ શંકાનું કારણ નથી. મારી આ બુકની અંદર મેં 2 બહુ સારા દાખલા લખ્યા કે મારું જીવનમાં પરિવર્તન કરનાર 2 વ્યક્તિઓ હતી જે એના મેં દાખલા લખ્યા છે બાપાના, કે મને જેણે પરિવર્તન કરાવ્યું કે દીકરા જાત મહેનતથી જ પહેલાં આગળ આવો, જાતે બધું શીખો, જાતે બધું સમજો, ખોટા ખર્ચા બંધ કરો. અને એક બાપાએ તો મને એવું કહું તો કે ઉદ્યોગકાર છે એ સફળ ઉદ્યોગકાર 3જો માણસ થાય. પહેલો તો વિચારો મહેનત કરીને બધું ગોઠવે છે, જગ્યા ગોતે, લોકેશન ગોતે, પ્રોડક્ટ કરે, મશીનરી, માણસો, સ્ટાફ, આ બધું કરી દે, બેંકનું ફાઇનાન્સ. બીજો છે ઉત્પાદનમાં જાય, સેમ્પલો મોકલાવે, પાસ કરાવે, નાપાસ કરાવે, માલ રિજેક્ટ ન થતા હોય. આ બધા પ્રોબ્લેમો ઘણા આવતા હોય છે પહેલાં ઇનિશિયલી. એ બધા 3જાને વેચે ત્યારે 3જાને બધું તૈયાર પડે છે. એટલે આની અંદર નિષ્ફળ જવાના કારણોમાં આ 2 વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જો નિષ્ફળ ન જવું હોય તો 3જો માણસ તમે બનો. પહેલો બીજો તો છે જ, પણ તમે 3જો બનો. એ બાપાએ મને વાત કરી હતી કે બાપા હું પહેલો હું બની, બીજો હું બની, 3જો હું બનાવવાનો, અને એ રીતે હું બની સાની અંદર.
બીજું ત્રીજી વાત એ છે, જો ઉદ્યોગકાર ટેકનિકલી હોય તો જ એને ટેકનિકલ પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ. ટેકનિકલ ન હોય તો એને ટેકનિકલ પ્રોડક્ટ પસંદ ન કરવી જોઈએ. અમે લોકોએ બેરિંગનો પ્રોજેક્ટનું વિચાર્યું હતું, એના માટે ચાઇના ગયા, એક્ઝિબિશન જોયું, કોર્સનસ કર્યો, કોટેશનો લીધા, બે ત્રણ સેમિનારો એટેન્ડ કર્યા, કન્સલ્ટન્ટ એપોઇન્ટ કર્યા. મને સપોર્ટ પણ બહુ સારા, એક માણસનો બહુ સારી કંપનીનો મને સપોર્ટ પણ હતો. છતાં જે મારા નાના ભાઈના દીકરા બધું સંભાળવા હતા એને ચોખવટ કરી, હું MBA ફાઇનાન્સ સેલ્સ છું, આ ટેકનિકલ મારો વિષય નથી, એટલે દાદા આપણે આમાં ન જઈએ તો મેં તું સાચો છું, તું બહુ સાચો છું, ન વિષય તમારી કલ્પના બને તમે ન જાઓ, હાથે કરીને કૂવામાં ન પડો, કોઈના દોરવાયા ન દોરવાઓ, લાગણીથી ન ખેંચાવો, બુદ્ધિનો ઉપયોગ કરો, 5 જણાને પૂછો, આમાં શરમ ન કરો, તમારા જીવનનો મોટો બચાવ થઈ જશે તમારો. એમાં કેટલાક કિસ્સાઓમાં એવું આવ્યું છે કે લોકેશને ખોટું પસંદ કરે છે. મેં જોયું છે કે મારા મિત્રે સિમેન્ટ પ્લાન કરેલો, એવું ખોટું લોકેશન પસંદ કર્યું. ત્યારે બેને કહ્યું કે તમે આ લોકેશનમાં આ પ્લાન કર્યો, તો કે આ બાપુએ કહ્યું કે ભાઈ બાપુએ કહ્યું બરોબર છે, બાપુ આમાં ના હાલે. પ્લાનની અંદર તમારા લોકેશનનો વિચાર કરવો જોઈએ. લોકેશન જો તમારું ખોટું હોય તો તમને નિષ્ફળતા આપોઆપ આવવાની તમારી. અને બીજું, જ્યારે તમે ફેલ જાઓ ત્યારે તમારા ઉદ્યોગને વેચવા કાઢો ત્યારે કોઈ કિંમત નથી દેવાનું તમને. સારા લોકેશનમાં આવવાનું તમે ફેલ ગયા તો તમને કિંમત મળી જઈશ. એવા મેં જુઓ તમે ગોંડલથી રાજકોટની વચ્ચે કેટલા બધા મિની સિમેન્ટ પ્લાન્ટો હતા, બધા બંધ થઈ ગયા, પણ એને લોકેશન સારા હતા, એટલે એ લોકોને જમીનની કિંમત બહુ મોટી મળી ગઈ, એ બચી ગયા. ઉદ્યોગની સફળતામાં મારી ગણતરી ઉદ્યોગકારોની આવડત, એની સમજણ, એની દીર્ઘદ્રષ્ટિ અને પ્રોડક્ટ માટેનું થિયરિકલી સંશોધન એણે કરેલું હોવું જોઈએ. ક્વોલિટીની સખ્તાઈ પણ એનામાં હોવી જોઈએ. પ્રમાણિકપણું, ઈમાનદારીપણું, ચોરી ન કરવી, GSTની ચોરી ન કરવી, બેંકના ખાતામાં એડજસ્ટમેન્ટ કરવાની પણ ચોરી ન કરાય, લોન લેવામાં ઊંચા બિલો લઈને એડજસ્ટ કરવાની સિસ્ટમ છે એ પણ ખોટી છે. આ બધી વસ્તુ તમને અપ્રમાણિક બનાવે છે, અને અપ્રમાણિકતા તમારામાં આપોઆપ નિષ્ફળતા તરફ તમને લઈ જશે. એવા મેં કેટલાય દાખલા જોયા દજરામે કે આ ભાઈએ અપ્રમાણિકતા કરી છે અને એ ફેલ ગયા છે. ખોટી ઉધારીમાં ન ફસાવે એ બરાબર છે. સાથે સાથે આ વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ સમજી લો. પ્રમાણિકતા છે, GST ભરવાની, ઇન્કમ ટેક્સ ભરવાનો, માણસોનો પગાર આપવાનો, PF ભરવાનો, આ બધું કરવાનું. જે કંઈ કરવું પડે બધું કરો. જે કંઈ ઘટે છે તમારામાં ઘટે છે. તમે એટલા હોશિયાર, તૈયાર અને મજબૂત બનો કે તમારે આના માટે કામ કરવું પડે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ મેં જોયું છે કે માલ રોકડેથી ખરીદવો પડતો હોય છે, ટૂંકી ક્રેડિટમાં મળતો હોય છે, તો સ્ટાફનો પગાર, ઇલેક્ટ્રિકના બિલો, પછી બેંકોના વ્યાજો, આ બધી વસ્તુ, પછી વેચાણમાં ઉધારી, આ સંજોગોની અંદર ઉદ્યોગકારો પૈસાની આર્થિક ભીડમાં ઘણા આવી જતા હોય છે. ઘણા એવા જોયા દાખલા કે જે ભીડમાં આવી ગયા. બેંકો પાસે માગે પણ બેંકો ત્યારે લિમિટમાં પૈસા આપવાનો હોય, બેંકો કંઈ તમને ઓવર લિમિટ પૈસા ના આપે પોતાના બીજા કારણોસર. કારણ કે શરૂઆતમાં કોઈ પણ પ્રોજેક્ટ કરો તો 2 વર્ષ તો તમારે ભોગ આપવો જ પડે. આમ તો 1000 દિવસનો કાયદો છે, 1000 દિવસ સુધી તમે ભોગ આપો પછી જ તમે સફળ થઈ શકો. તો તમે જે ભોગ આપ્યો છે એના કારણે તમારે પૈસાની આર્થિક જ્યારે તકલીફ ઊભી થાય છે ત્યારે કેટલાક લોકોએ ખોટા પાર્ટનરો લઈ લીધા આર્થિક રોકાણમાં. એ લોકોએ પસ્તાના બહુ ખોટા પાર્ટનરો લીધા અને એના કારણે બહુ દુઃખી થયા. પોતાની મૂડી સાફ થઈ ગઈ, બદનામ પણ થાય છે. કેટલાક લોકો બજારમાંથી ઊંચા વ્યાજે પૈસા લે છે, એ પણ ખોટું છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય એની અગમચેતી રાખવી જોઈએ. અગમચેતી માટે થઈને તમારે ખરેખર તમારી પાસે મોટું વાંચન હોવું જોઈએ. ઉદ્યોગોને લગતા વાંચન, વિચારો, તમારા કોન્ટેક્ટ, તમારા સંપર્ક. અમેરિકાનો એક મહાન ઉદ્યોગકાર એવું લખીને ગયો છે, અહીં એ સૂતો છે કે જે પોતાની આસપાસ પોતાથી વધુ હોશિયાર લોકોને એકઠા કરવાની કળા જાણતો હતો. બહુ ઉપયોગી વાક્ય છે. ઉદ્યોગપતિને સફળ થવું હોય તો, નિષ્ફળ ન થવું હોય તો, તમારી આજુબાજુમાં, તમારા મિત્ર સર્કલમાં, તમારા સ્ટાફમાં, તમારા કોન્ટેક્ટમાં તમારાથી હોશિયાર માણસોનો ઉમેરો કરો. આ જરૂરી છે, એ તમને બહુ ઉપયોગી થશે. ઠીક છે, તમે ધાર્મિક હો અને તમે એ કરો, પણ એ વસ્તુ જુદી છે. ઉદ્યોગ ચલાવો એ જુદી વસ્તુ છે. ઉદ્યોગની અંદર ઉદ્યોગને લગતા જાણકારો એના જ જોઈએ, એના જ આશીર્વાદ જોઈએ ને એને સલાહ જોઈએ. અને આ વસ્તુ મારી ગણતરીનો ઇમ્પોર્ટન્ટ હું વધારે સમજું છું. એના પછીનો પોઈન્ટ છે મારો કે પોતાનું ઉત્પાદન છે કરકસર કેમ ઉત્પાદિત કરવું,
એની ટેકનિક, દરરોજ સંશોધન. જાપાનની પાનાસોનિક કંપનીનો તમે કદાચ હિસ્ટ્રી સાંભળી હશે. એ લોકો કહેતા કે દરરોજ અમે એક યાનની બચત કરવાનો પ્લાન કરેલો. દરરોજ એક પ્રોડક્ટની અંદર એક પ્રોડક્ટમાં એક યાન કેમ બચાવવું, અને ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા. એમ દરેક ઉદ્યોગકારે પોતાનું ઉત્પાદન કેમ કરકસરથી બનાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે. સારા ભાવોથી કેમ વેચવું, માર્કેટિંગ કેમ સારું કરવું, એ પણ આવડત માગેલી છે. માર્કેટિંગ માટે એક વસ્તુ એમ કહેવાય છે કે તમે જ્યારે માર્કેટમાં ઘૂસો છો ત્યારે સામે લોખંડની દિવાલ હોય છે. કારણ કે તમારા પહેલાં જે લોકો ઉત્પાદન કરે છે, જે તમારા હરીફો છે, એ લોખંડની દિવાલ બનીને ઊભા રહેશે. મને તેવા કડવા અનુભવ બહુ થયા છે. હું જ્યારે પ્રોડક્શનમાં આવ્યો ત્યારે મારા હરીફોએ અમને બહુ તંગ કર્યા. પણ હું દુઆ દઉં સુરેશભાઈ ગણાત્રાને કે એના સીડીના કોર્સની અંદર મને જાણવા શીખવા મળ્યું હતું કે તમે તમારું 50% ઉત્પાદન કોસ્ટ ટુ કોસ્ટ કેશ પૈસાથી વેચી નાખો, બાકીનું 50%માં તમે કમાવાની ત્રેવડ રાખો. એ મને કામ બહુ આવ્યું, અને એને કારણે અમે એ રીતે એક ઘરાક ગોતી અને એને 50% મારું ઉત્પાદન કોસ્ટ ટુ કોસ્ટ, ગાડી ભરાયેલા પૈસા, એ સિસ્ટમ તમે વેચ્યું અને અમે 2 વર્ષ ખેંચી લીધા. ત્યાં તો અમારી આખી બાજી બદલી ગઈ અને અમારો ટાઈમ સારો આવી ગયો. તો માનું છું કે આ વસ્તુ પણ બહુ જ જરૂરી છે કે પોતાનું ઉત્પાદન છે, નીચી કોસ્ટમાં રહેવાનું, ભાવ કેમ સારા મળે છે, માર્કેટ કેમ સારું મળે છે, પેમેન્ટ કેમ સારું મળે છે, આ બધી વસ્તુમાં જાગતું રહેવું પડે. મેં મારી આ બુકમાં એક લખ્યું છે કે જેનો ઉદ્યોગકાર સૂતો છે એનો ઉદ્યોગે સૂતો છે, જેનો ઉદ્યોગકાર બેઠો છે અગર તો દોડે છે, એનો ઉદ્યોગે બેઠો છે અગર તો દોડતો હોય છે. આ 2 વસ્તુ સમજી લેવામાં બધું આવી જાય મારી દૃષ્ટિએ. ત્રીજું, એના પછી મારે એક કહેવાનું થાય છે કે ઈયળ છે, જ્યારે ભમરી છે ઈયળને ઉપાડી પોતાના દરમાં મૂકે અને એને ડંખ મારે, એટલે એમ કહેવાય છે કે ઈયળને પછી એનું જ ભ્રમણ રહે છે મનમાં કે ભાઈ ભમરી આવશે, ભમરીને રોજ એક ડંખ મારતી જાય છે અને આખરે એ પણ ઈયળમાંથી ભમરી બની જાય છે. એમ મારી દૃષ્ટિએ ઉદ્યોગકારના મગજમાં સતત પોતાના ઉદ્યોગની સફળતાના જ વિચારો હોવા જોઈએ. નિષ્ફળતાના પોઈન્ટથી દૂર રહેવાનું, પોતાને ક્યાં ક્યાં મૂંઝવણ થવાની છે એની અગાઉથી ચેતન, સતત 24 કલાક એના મગજમાં એ વિચારો રહે. અને આપ જાણો છો કે સબકોન્શિયસ માઇન્ડ એટલું બધું મજબૂત છે કે જો તમે એનું રટણ કરી રાખો, એના વિશે જ વિચારતા હો, તો તમને સબકોન્શિયસ માઇન્ડ ઘણા આઈડિયા આપશે, ખૂબ આઈડિયા આપશે. પણ એની સાથે સાથે તમારું વાંચન, એક્ઝિબિશનો જોવા, સેમિનારો એટેન્ડ કરવા, સારા કન્સલ્ટન્ટોને મળવું, તમારા મિત્ર સર્કલ મોટું સારું રાખવું, તમારાથી હોશિયાર લોકો સાથે સંપર્ક રાખવા, આ બધી વસ્તુની જરૂરિયાત બહુ છે. એના કારણે તમે નિષ્ફળતાથી બચી શકો છો. આ ઉપરાંત બીજા તો ઘણા કારણો થઈ શકે. એના 2 કલાક બધા બોલીએ તો પણ ઓછું છે, છતાં હું માનું છું કે આટલું મારી દૃષ્ટિએ ઘણું છે. ઘણો ટાઈમ લીધો છે એના માટે આભાર. માનનીય સુરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર મને મારી વાત રજૂ કરવાનો મોકો આપ્યો. નમસ્કાર.